હેલો મિત્રો, તો આજે હું લાલ દરવાજા જઈ રહ્યો છું. લાલ દરવાજા શું લેવા જવાનું છે અને શાના માટે જઉં છું, આગળ તમને બધું જ બતાવીશ. તો અત્યારે હું નરોડા છું અને નરોડાથી આપણે BRTS કાં તો MTSમાં લાલ દરવાજા જઈએ. તો બનાવી રહેજો અમારા વિલોગ વિડીયોમાં. જય માતાજી. માતાજી મિત્રો, આપણે લાલ દરવાજા ડેપો આવી ગયા છીએ અને લાલ દરવાજા ડેપોથી હવે ખરીદી કરવા જે લાલ દરવાજા બજાર છે, સસ્તી બજાર, ત્યાં જવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશું લાલ દરવાજા બજાર. મિત્રો, આ ડેપો પાછળ જે દેખાઈ રહ્યું છે ડેપો છે અને ડેપોથી બજાર જવા માટેનો રસ્તો ડેપોથી સીધા જેવા તમે જોશો કે આ બાજુ જશો, એક રસ્તો આમ જાય છે, જ્યાં દેખાઈ રહ્યું છે મંદિર છે, એક રસ્તો આમ જાય છે અને બીજો રસ્તો દિલ્હી દરવાજા તરફ જાય છે. તો એ રસ્તા તરફ તમે જશો તો થોડાક જ આગળ માર્કેટની શરૂઆત થશે. તો અમારા વિલોગ વિડીયોમાં બન્યા રહેજો, હું તમને માર્કેટ પણ બતાવીશ. તો થોડો નાસ્તો કરી લઈએ, કારણ કે સવારના નીકળ્યા છીએ તો ભૂખ લાગી છે. તો થોડો નાસ્તો કરી લઈએ. તો જોઈ લો, આ લારી પર નાસ્તો કરવાનો છે. જેવા ડેપોથી આગળ આવીએ એવો જ આ રસ્તો છે, જોઈ લો. લાલ દરવાજા બજારમાં જવાનો આ પાછળ જે દેખાઈ રહ્યું છે એ ડેપોનો રસ્તો છે અને ડેપોના રસ્તેથી સીધા તમે અંદરની પૂરા આવશો, થોડાક આગળ જશો એટલે જમણી બાજુ આવવાનું અને ત્યાંથી આવીને સીધા આમ જોશો જમણી બાજુ આવીને તો આ જે રસ્તો દેખાઈ રહ્યો છે લાલ દરવાજાનો બજારનો અંદર જવાનો, જોઈ શકો. હવે આપણે તારાબેનને ગોતવાના છે. તારાબેન આવ્યા છે, ખરીદી કરવાની છે એમને. તો જોઈએ તારાબેન ક્યાં છે અને મળીએ. તો અમારા વિલોગ વિડીયોમાં બન્યા રહેજો અને અમારી આ નવી ચેનલ છે મિસ્ટર PL વિલોગ, તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. મિત્રો, તારાબેન આટલામાં જ ક્યાંક ઊભા છે, તો આપણે ગોતી લઈએ તારાબેનને. જોઈ શકો છો બધી જ વસ્તુ અહીંયા મળે છે. અને આ ભૂચર માતાજીનું મંદિર છે. આપણે પહેલાં મંદિરના દર્શન કરીશું. જય માં ભૂચર. મંદિરના દર્શન કરીને આપણે અંદર બજારમાં વળીશું. તો બજારમાં જઈ રહ્યા છીએ. જોઈ શકો છો બધી જ વસ્તુ મળે છે અહીંયા. શું ભાવ છે કાકા આનો? હા બોલો ભાઈ, શું ભાવ છે? શું લેવું છે? બધું અલગ અલગ ભાવનું છે. કોઈ પણ વસ્તુ 50 નો છે, 350 માં આવે, આ 150 માં આવે, આ 250 માં આવે, અલગ અલગ ભાવ છે. તો જોયું તમે, ભાવ પણ તમને બતાવીશું. આ બુટ્ટી છે,
તો મિત્રો બધી જ વસ્તુ મળે છે અહીંયા, પીનોથી લઈને બુટ્ટી, લેડીઝમાં જે વસ્તુ વપરાતી હોય બધી જ વસ્તુ અહીંયા મળે છે. તો એકવાર વિઝિટ કરજો લાલ દરવાજાની. અને બહારના ભાવ કરતાં એનો ભાવ થોડો ઓછો હોય છે. આ લાલ દરવાજા છે, તમે જોઈ શકો છો. સામે ભદ્રકાળી માતાનું મંદિર છે. આપણે મંદિરે પણ જઈશું થોડી વારમાં, દર્શન કરીશું. શું છે મિત્રો, શું ભાવ છે માસી? ₹150 છત્રી અહીંયા મળે છે. હજી પણ આગળ તમને વિઝિટ કરાવીશું. કપડાથી લઈને તમામે તમામ વસ્તુ અહીંયા મળી આવે છે. બન્યા રહેજો અમારા વ્લોગ વિડીયોમાં, બધી જ વસ્તુ તમને બતાવીશું. ના ભાવ પણ સાથે કહીશું કે શું ભાવ છે. 300 में 4, 300 में 4. મિત્રો બહાર ગામ જવું હોય અથવા કપડાં પેક કરવા હોય તો બેગ પણ મળે છે. આપણે બેગનો ભાવ પૂછી લઈએ કે શું ભાવ છે બેગનો. શું ભાવ છે બેગનો? બેગનો ભાવ શું છે? કોઈ પણ આ બેગનો આમ રેન્જ શું છે? 1500, આ 1700, આ 2500. તો સાંભળ્યું તમે, 1500-1700ની રેન્જથી ચાલુ થાય છે અને સારી એવી બેગો પણ મળે છે. તો મિત્રો જોડાયેલા રહેજો, હજી તો ઘણું બધું બતાવીશું અમારા વ્લોગ વિડીયોમાં, બન્યા રહેજો. મિત્રો અહીંયા શૂઝ પણ મળે છે, મોટાથી લઈને નાના બાળકના. તો આપણે પૂછી લઈએ ભાઈને શું રેન્જ છે. શું ભાવ છે શૂઝનો? 250-300. તો મિત્રો જોયું, 250-300 બધા અલગ અલગ ભાવ છે. જેમ નાનાથી મોટાનો અને ડિઝાઇન મુજબ અલગ અલગ રેટ છે. અહીંયા ચપ્પલ છે, અહીંયા ચપ્પલને પણ આંટીને પૂછી લઈએ. શું ભાવ છે આંટી આ ચપ્પલનો? 150 રૂપિયા. તો મિત્રો આ ચપ્પલના 150 રૂપિયા છે, જોઈ શકો છો તમે. સારી એવા ચપ્પલો પણ મળે છે અહીંયા. તો મિત્રો વરસાદનો મોસમ છે અને છાંટા આવી રહ્યા છે. થોડા થોડા વરસાદ ચાલુ થઈ ગયો છે. આમ તો વરસાડો છે એટલે વરસાદ તો આવવાનો જ. આપણે દેશી ભાષામાં વરસાડો કહેવાય, એટલે વરસાદ તો આવવાનો જ. તો અહીંયા બેગો મળે છે અને અહીંયા શૂઝ પણ મળે છે, જોઈ શકો છો. શર્ટો, છોકરાઓને ભણતા હોય નાના છોકરાઓ તો કંપાસ, લંચ બોક્સ બધું જ મળી આવશે અહીંયા. ઘર વખરી તેમજ તમામ વસ્તુ મળે છે. પેન્ટો સસ્તી રેટમાં મળી જાય છે, પોસાય એવી રેટમાં મળી જાય છે. તો લાલ દરવાજાની ખાસિયત એ છે કે બહારના કરતાં ભાવ અહીંનો થોડો નોર્મલ હોય છે. તો મિત્રો હજુ તો અંદર ઘણું મોટું બજાર છે. તો વ્લોગ વિડીયોમાં અમારા બન્યા રહેજો, બતાવીશું. નાસ્તા હાઉસો અને નોનવેજથી લઈને બધું જ મળે છે અહીંયા.
તો મિત્રો આપણે હવે ટિક્કા ખાવાના છે. તમે જોઈ શકો છો કે ટિક્કા ખાઈએ અને પછી થોડા આગળ વધીએ, કારણ કે નાસ્તો એટલો ખાસ કંઈ કર્યો નહોતો એટલે આપણે ટિક્કા ખાઈ લઈએ. તો મિત્રો જુઓ છો તમે કે ટિક્કા આવી ગયા છે. આ ટાઈપના અહીંયા ટિક્કા બન મળે છે. વરસાદ આવી ગયો છે એટલે વ્લોગ બનાવવાની મજા આવતી નથી, કારણ કે છત્રી નથી. ફોન તો આઈફોન વોટરપ્રૂફ છે, પણ આમ બનાવવાની મજા નથી આવતી. એટલે અમુક જગ્યા જે યોગ્ય લાગશે ત્યાં જ હું વ્લોગ કરીશ અને તમને બતાવીશ. માફ કરજો, વરસાદ છે, જોઈ શકો છો તમે પણ કેવો વરસાદ આવી ગયો છે. તો મિત્રો અહીંયા ચૂડા મળે છે, જોઈ શકો છો કેવા ચૂડા છે. ગમતી હતો જોઈ લો, કેમ કે આની ખાલી શરૂઆત તમારે 780 રૂપિયાથી શરૂઆત થાય. ઘરાકને 250માં મોંઘું પડે શું આટલી રાખી? ખાલી લટકનની 4 બંગડી 250-300ની છે. નગર તો આવું લઈ લો ને, લટકનવાળી 150 વાળી લઈ લો, પતી જાય તમારે. શું ભાવ છે? 300. 250 ને 300. તો મિત્રો 250 ને 300માં અહીંયા ચૂડા અને બંગડીઓ મળે છે. તો તમે પણ અહીંયા વિઝિટ કરજો. આવરણની એક્ઝેક્ટ બાજુમાં લારી ઉભી રહી છે. જોઈ શકો છો બજાર છે. અહીંયા પણ ચોરીઓ છે. તો મિત્રો અહીંયા પણ ચૂડા છે. શું ભાવ છે આનો? 250. तारा आम कर दो। मुजाहिद मेरा भाई जाओ बिला सीट को बोले एक निकालो ना भैया, एक निकालो ना। उबा उबा आनो 250 रुपया भाव છે. તમને હાથમાં લઈને બતાવું. એક મિનિટ, હાથમાં જોઈ લો. एक निकालो ना। 250 रुपया આનો ભાવ છે. આ ડિઝાઇન છે. લો ભાઈ. ये તો कौन है? ભાઈ કાઢીને આપે છે. बहुत छोटी है। માં આવવાના છો તો કહી દો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. हाँ કહી દો. તમે જ્યારે બી આવો અહીંયાથી લઈને જાઓ, એકદમ સેલમાં છે. એટલે દુકાનના કમ ભાવ છે. 250 રૂપિયામાં આખું સેટ છે આપણે જોડે. फिर આ 450નું છે, આ 450નું છે. કઈ બે તમને આ વસ્તુ જોવા બી ના મળ્યા. આ બધું અહીંયા જો અલગ અલગ વેરાયટી છે, 200 વાળી, 200 વાળી. फिर આ મીડિયમમાં જોઈએ તો 60 વાળી છે, 60 વાળી. फिर આવો પણ બી સેટ છે આપણે જોડે. फिर આ દુલ્હન માટે કલીરા છે. આપણે આ એકદમ સસ્તોમાં તમે પતી જશો અહીંયા. ચેનલને લાઈક શેર આ લાઈક શેર જરૂર કરજો બે ભાઈઓ.
લેડીઝ આઇટમમાં પણ બધું જ મળી આવે છે, તો વિઝિટ લઈ શકો છો અહીંયા તમે. સામે પણ જોઈ શકો છો દુકાનો છે કરિયાણાની ને એની. તો મિત્રો અહીંયા પ્લાસ્ટિકની ડોલ અને શું કહેવાય કોમેન્ટમાં કહેજો, એ મળે છે. આપણે પૂછી લઈએ કાકાને. શું ભાવ છે કાકા આનો? હા, અહીંયા કઈ પ્રકારની આ વસ્તુ, પાટલા બેસવાના, તમામે તમામ વસ્તુ મળી આવે છે. આ ઓસમનું પરફ્યુમ લીધું છે, જેની કિંમત છે 250 રૂપિયા. જોઈ શકો છો તમે. ઓસમનું છે, 250 રૂપિયા આની કિંમત છે. તો મિત્રો લીંબુ સોડા પીવા ઊભા છીએ અને જોઈ શકો છો લીંબુ સોડાનો ભાવ છે. લીંબુ સોડાના 15 રૂપિયા, માજાના 10, ઓરેન્જના 10 અને આલા ખટ્ટાના પણ 10. તો આ રીતની અહીંયા સોડા મળે છે. તો આપણે પહેલાં સોડા પી લઈએ, પછી ફરી મળીએ વિલોગમાં, તો બન્યા રહેજો. હા, આ રીતે લીંબુ સોડા બનતી હોય છે. दे दो 3 दे दो 20. અલા, તો લીંબુ સોડા આવી ગઈ છે. શું ભાવ છે ભાઈ? શું ભાવ છે? 200. 200 ની પેર, સિંગલના 200 અને પેરના अलग अलग भाव. અલગ અલગ ભાવ. જોઈ શકો છો અહીંયા 200ની સિંગલ છે. અલગ અલગ ભાવ છે બધો. લાઇટના કારણે ગાઈસ, લાઇટના કારણે લફઝત થાય છે, એટલે તમે સમજી શકો છો. ચારસો હમણાં બતાવી એના 400 પેર છે. હા, એ પેર 400. બરાબર. શું નામ તમારા દુકાનનું? जन्नत 500 रुपये. 500 રૂપિયાની પેર. 500 रुपये. હા, એ 500ની પેર. તો જન્નત નામ છે ભાઈની દુકાનનું. લાલ દરવાજાથી ક્યાં આવવાનું? કાર્ડ આપ્યું છે મને, અને એકવાર એડ્રેસે કહી દો. વગેરે છે એટલા માટે તો કાળો હોય. ટ્યુટોરિયલ માર્કેટ, 3 દરવાજા, અમદાવાદ. નંબર બી હે. ફર્સ્ટ ફ્લોર 106, ટ્યુટોરિયલ માર્કેટ. તો તમને નંબર પણ આપી દઈશ. મિત્રો, આ ઘડિયાળની લારી છે. જોઈ શકો છો અહીંયા અલગ અલગ ઘડિયાળો મળે છે, અલગ અલગ ડિઝાઇનમાં, અલગ અલગ પ્રકારની. શું ભાવ છે? 100 રૂપિયા. 100 રૂપિયાની 100 રૂપિયાનો આવે. બધું કોઈ પણ લો. આ બધી છે 100. કોઈ પણ લો 100 રૂપિયા. કોઈ પણ લો 100 રૂપિયા છે ભાઈ. આ બધી નીચે 100 વાળી છે. કોઈ પણ લો. કોઈ પણ લો 100 રૂપિયા છે.
કોઈ પણ લો 100 રૂપિયા છે આ. આનો શું ભાવ છે આ ઉપરવાળીનો? 100 રૂપિયા. તો મિત્રો ઉપર આ પણ જેટલી પણ ઘડિયાળ દેખાય છે તમામે તમામનો 100 રૂપિયા રેટ છે. આ ઘડિયાળ લેવી હોય તો આ લાલ દરવાજાના આ ગેટ થઈને અને તમે અંદર આવશો એટલે આ લારી મળી જશે, તો તમે ઘડિયાળ અહીંયા આવીને લઈ શકો છો. મિત્રો આ છે ખાટલાની પટ્ટી, દોરડી, જે પણ લેવું હોય તે અહીંયા મળી જાય છે. રસ્સા, જો આ પટ્ટી છે. તમામે તમામ વસ્તુ મળી આવશે તમને. આ દોરડીઓ છે. શું ભાવ છે પટ્ટીનો? પટ્ટીનો શું ભાવ છે? આ ખાટલાની પટ્ટીનો લીધી ને? આ લીધી ને હમણાં? કેટલો ભાવ છે એનો? 140 रुपया. क्या भाव है इसका? 100-150. ઘરની અંદર સારું એવું લાગે એવી 100-150 અલગ અલગ ભાવ. તો મિત્રો આ ચૂડા છે, તમે જોઈ શકો છો. બધા અલગ અલગ ડિઝાઇનના અહીંયા પણ ચૂડા છે. 150 કોઈ બી 150 રૂપિયાનો છે આ. ભૈયા આમ કરો તો. ઓ ભૈયા બતાવો તો. 250. लाओ चलो ये बे क्या आए थे हमारा आ ले ले का ले 150 રૂપિયાનો છે મિત્રો એ. 4 और 4 8 8 नहीं 11 ये रिया बड़ा पे दो छोटा दो और रुपया ભૈયા इसका क्या रेट है? 150 કોઈ બી લો 150. મિત્રો રમકડા પણ મળે છે અહીંયા વિવિધ પ્રકારના, જોઈ શકો છો. મિત્રો સામે જોઈ શકો છો ભદ્રકાળી માતાજીનું મંદિર છે, જે લાલ દરવાજાની અંદર ખૂબ જ પ્રચલિત અને ફેમસ મંદિર છે ભદ્રકાળી માતાજીનું. આપ જોઈ શકો છો. તો આપણે દર્શન પણ કરી જઈશું ભદ્રકાળી માતાજીના. ભદ્રકાળી માતાજીનું મંદિર છે લાલ દરવાજા માર્કેટની અંદર છે મિત્રો મંદિર. આ માર્કેટ છે અને આ માર્કેટની અંદર આ મંદિર છે. ફેમસ છે મંદિર, ખૂબ જ પ્રચલિત છે, બહુ વર્ષો જૂનું મંદિર છે અને ભદ્રકાળી માતાજી અહીંયા બિરાજમાન છે. તો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરાવીશું. તો જોડાયેલા રહેજો અમારા વિલોગ વિડીયોમાં.
મિત્રો આ સેલ છે. જોઈ શકો છો આપ, આપણે સેલમાં આવ્યા છીએ. ફ્રેન્ડ્સ, આપણો આજનો વિલોગ અહીંયા પૂરો કરીએ છીએ. આજે આપણે લાલ દરવાજા બજાર ફર્યું. નાઇટી લેવી હતી પણ પસંદ નથી આવી એટલે નાઇટી નથી લીધી. પણ આજે લાલ દરવાજાની સફર કરી તો વિડીયો જોવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વિડીયોમાં.